સુપ્રભાત. આજનું મારું માઇક્રો ટીચિંગની અંદર મારું કૌશલ્ય છે સ્પષ્ટીકરણ કૌશલ્ય અને મારો વિષય છે નામાના મૂળ તત્વો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વો વિષયની અંદર પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જનમાં ખૂબ જ મહત્વના મુદ્દા વિશે અભ્યાસ કરવાના છે. જે મુદ્દો છે ભાગીદારી પેઢીના વિસર્જનની પદ્ધતિઓ. વિદ્યાર્થી મિત્રો, ભારતીય ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારી પેઢીનું વિસર્જન કુલ 2 પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે. જેમાંથી પહેલી પદ્ધતિ છે સામાન્ય વિસર્જનની પદ્ધતિ અને ત્યાર પછીની પદ્ધતિ છે અદાલત દ્વારા વિસર્જનની પદ્ધતિ. આજે આપણે સામાન્ય વિસર્જનની પદ્ધતિ અને અદાલત દ્વારા વિસર્જનની પદ્ધતિનો વિગતવાર અભ્યાસ કરીશું. તો તેમાં સર્વપ્રથમ આપણે સામાન્ય વિસર્જન પદ્ધતિના કારણો સમજીશું, ત્યાર પછી અદાલત દ્વારા વિસર્જનના કારણો સમજીશું. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. તેમાં સર્વપ્રથમ આપણે સામાન્ય વિસર્જનની પદ્ધતિના કારણો સમજીએ. જેમાં પહેલું કારણ છે સર્વસંમતિથી વિસર્જન. ભાગીદારી પેઢીના બધા જ ભાગીદારો સર્વસંમતિથી નક્કી કરે છે કે હવે પછી આપણે ભાગીદારી પેઢીમાં ધંધો કરવો નથી, હવે આપણે કંપનીના સ્વરૂપમાં જવું છે અથવા તો આપણે વૈયક્તિક રીતે ધંધો કરવો છે, ભાગીદારીમાં ધંધો કરવો નથી. તેથી ભાગીદારી પેઢીના બધા ભાગીદારો સર્વસંમત થયા અને પેઢીનું વિસર્જન કરવામાં આવે છે તો તેને સર્વસંમતિથી વિસર્જન થયું તેમ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે માની લો તમે અને હું 2 ભાગીદાર હતા. હવે આપણે નક્કી કર્યું કે હવે આપણે ભાગીદારી પેઢીની જગ્યાએ કંપનીના સ્વરૂપમાં જવું છે, તો આપણે જે જૂની પેઢી ચાલુ છે તેની તો પહેલાં પેઢી બંધ કરવી પડશે. તો તેથી આપણે સર્વસંમતિ નક્કી થાય પેઢીનું વિસર્જન કરતું અને સર્વસંમતિથી વિસર્જન કહે છે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે કાયદા દ્વારા વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન જો કાયદા દ્વારા કરવામાં આવે છે તો તેથી દ્વારા કરવામાં આવે તો તેને કાયદા દ્વારા વિસર્જન કરવામાં આવે છે. ઉદાહરણમાં ધારી લો કે અત્યારે ગુજરાતમાં પ્લાસ્ટિક બનાવતી કંપની માન્ય હતી. જે પ્લાસ્ટિક બનાવતી કંપનીઓ છે એ કાયદેસરનો ધંધો કરી શકતી હતી, પરંતુ હવે એવો કાયદો આવી ગયો કે હવે ગુજરાતમાં પ્લાસ્ટિક બંધ જ કરી દેવાનું, કે પ્લાસ્ટિક કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ નહીં ચાલે. તેથી જેટલી પણ ભાગીદારી પેઢી પ્લાસ્ટિક બનાવતી હશે તેમને પેઢીનું વિસર્જન કરવું પડશે. તો તેને એ કાયદો આવવાને કારણે વિસર્જનની ફરજ પડે છે, તો તેને કાયદા દ્વારા વિસર્જન કરવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે ચોક્કસ ઘટનાઓને કારણે. ભાગીદારી પેઢીમાં કોઈ ચોક્કસ ઘટના બની છે તેને કારણે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાની ફરજ બને છે, તેને ચોક્કસ ઘટનાઓને કારણે વિસર્જન કહે છે. ઉદાહરણ તરીકે માની લો કોઈ ભાગીદારી પેઢીમાં 2 ભાગીદાર હતા, તેમાંથી એક ભાગીદારનું મૃત્યુ થયું છે. કોઈ એક વ્યક્તિ ભાગીદારી પેઢી ચલાવી શકવાનું નથી, તેથી આ ઘટના બની છે, મૃત્યુની ઘટના બની છે, તેને કારણે પેઢીનું વિસર્જન કરવાની ફરજ બને છે. તેથી તેને ચોક્કસ ઘટનાને કારણે વિસર્જન કહેવામાં આવે છે. જો આ ઘટના ન બની હોત તો પેઢી સતત ચાલતી રહી હોત એમ માની લેવામાં આવે છે. ચોથો મુદ્દો છે નોટિસ દ્વારા. ભાગીદારી પેઢીનું વિસર્જન નોટિસ આપ્યા પછી કરવામાં આવે તો તેને નોટિસ દ્વારા વિસર્જન કહે છે. માની લો તમે અને હું ભાગીદારી પેઢી ચલાવીએ છીએ, પરંતુ હવે આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવું છે, પરંતુ તેના પહેલા આપણે જાહેરમાં નોટિસ આપીએ છીએ અને ત્યાર પછી વિસર્જનની પ્રક્રિયામાં આગળ વધીએ છીએ, તો તેને નોટિસ દ્વારા વિસર્જન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સામાન્ય વિસર્જનમાં 4 મુદ્દા જોયા. પહેલો છે સર્વસંમતિથી, બીજું કાયદા દ્વારા, ત્રીજું ચોક્કસ ઘટનાઓને કારણે અને ચોથું છે નોટિસ દ્વારા. હવે પછી આપણે અદાલત દ્વારા વિસર્જનના કારણોનો વિગતવાર અભ્યાસ કરીએ. પહેલું છે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થયો છે. માની લો કોઈ ભાગીદારી પેઢીમાં ભાગીદાર અસ્થિર મગજનો થયો છે, તેના પરિણામે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાની ફરજ
અદાલત દ્વારા કરવામાં આવે છે. બીજું છે કોઈ ભાગીદાર એ પેઢીમાં પોતાની ફરજ બજાવવામાં અશક્તિમાન બને છે, એટલે કે અસમર્થ બને છે. જો કોઈ ભાગીદારી પેઢીનો ભાગીદાર અસ્થિર મગજનો જાહેર થાય છે, તેથી ભાગીદારી પેઢીમાં તે ફરજ બજાવી શકવાનો નથી પોતાની જે ફરજો છે, તો ભાગીદારી પેઢીમાં ભાગીદારોને હુકમ કરવામાં આવે છે અદાલત દ્વારા કે તમે આ પેઢીનું વિસર્જન કરી દો. ત્યાર પછીનું બીજું છે કોઈ ભાગીદારી પેઢીમાં પેઢીના ધંધાના હિતના વિરુદ્ધ કૃત્ય કરે, એટલે ભાગીદાર કે ભાગીદારો ધંધાના હિતના વિરુદ્ધ કૃત્ય કરે છે. હવે ધંધાના હિતના વિરુદ્ધ કૃત્ય એટલે કેવી રીતે? ઉદાહરણ તરીકે કોઈ ભાગીદારી પેઢીમાં ભાગીદારો શું એક મશીન લાવ્યા, શેનું મશીન લાવ્યા? તો પેકેજિંગ, કે હવે આપણે જે પ્રોડક્ટ્સ બનાવીએ એના માટે આપણે પેકેજિંગ તો જરૂર પડશે, પેકેજિંગ કરવા માટે મશીન લાવ્યા. પરંતુ મશીનનો ઉપયોગ ધંધામાં કરવાને બદલે તેઓ અંગત ઉપયોગ કરે છે. અંગત ઉપયોગ એટલે કે જે પોતાની અંગત વસ્તુનું પેકેજિંગ કરવા માટે ઉપયોગ કરે છે, એ ધંધાના હિતના વિરુદ્ધ કૃત્ય કર્યું છે. તેથી ભાગીદારી પેઢીને અદાલત દ્વારા વિસર્જનનો હુકમ કરવામાં આવે છે. ચોથો મુદ્દો છે કોઈ ભાગીદાર ધંધાની શરતોને ઇરાદાપૂર્વક વારંવાર ભંગ કરે. હવે ભારતીય ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારી પેઢી જે છે એ કરારનામા દ્વારા અસ્તિત્વમાં આવતી ધંધાકીય વ્યવસ્થા છે. એટલે કે કરારનામામાં જે પ્રમાણે કરારમાં લખ્યું હોય એ પ્રમાણે જ કામ થાય. હવે કરારમાં એવું લખ્યું હતું કે આપણે ભાગીદારી પેઢી સ્થાપીએ છીએ, પરંતુ તેમાં આપણે ઉધાર વેચાણ નહીં કરીએ. પરંતુ કોઈ ભાગીદાર છે જે પોતાના અંગત સ્વાર્થ માટે વારંવાર ઉધાર વેચાણ કરે છે, એ વારંવાર શરતોનો જે છે ભંગ કરે છે. તેથી ભાગીદારી પેઢીનો અદાલત દ્વારા હુકમ કરવામાં આવે છે કે તમે વિસર્જન કરી દો. પાંચમો મુદ્દો છે કોઈ ભાગીદારી પેઢીનો સંપૂર્ણ હિસ્સો ત્રાહિત પક્ષકારને વેચી દેવામાં આવે. કે ભાગીદારી પેઢીનો દરેક ભાગીદારનો હિસ્સો હોય છે. માની લો કે 3 ભાગીદાર છે, A, B and C. A નો 3 પંચમાંશ, B નો 2 પંચમાંશ અને C નો 4 પંચમાંશ. હવે આ ત્રણે ભાગીદારો પોતાનો હિસ્સો જે છે એ ત્રાહિત પક્ષકારને એટલે બીજી વ્યક્તિને વેચી દે છે. તેને કારણે ભાગીદારી પેઢીનો અદાલત દ્વારા વિસર્જનનો હુકમ કરવામાં આવે છે. પાંચમો મુદ્દો છે પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય ધંધો ચલાવતી હોય. એટલે પેઢી સતત ખોટ કરે છે, છતાં પણ ભાગીદારી પેઢી સતત ચાલુ રાખે અને માને જ નહીં, ભાઈ ભલે ખોટ કરતા હોય તો ધંધો ચાલુ રાખે, તો ત્યાં સંજોગોમાં અદાલત દ્વારા પેઢીને વિસર્જનનો હુકમ કરવામાં આવે છે કે તમે ખોટ કરો છો છતાં પણ ધંધો ચાલુ રાખો તો તમે હવે ધંધો નહીં કરી શકો, તમારે ખોટ કરતી પેઢી બંધ કરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતીય ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારી પેઢીનું વિસર્જનની કુલ 2 પદ્ધતિઓ વિશે અભ્યાસ કર્યો. પહેલી છે સામાન્ય વિસર્જનની પદ્ધતિ અને બીજી છે અદાલત દ્વારા વિસર્જનની પદ્ધતિ. તેમાંથી હું તમને અમુક પ્રશ્નો પૂછીશ, તમને પ્રશ્નનો જવાબ આવડે તો તમારે કોમેન્ટ કરવાનો રહેશે. પહેલો પ્રશ્ન છે ભાગીદારી પેઢીની કુલ કેટલી પદ્ધતિઓ છે? ભાગીદારી પેઢીના વિસર્જનની કુલ કેટલી પદ્ધતિઓ છે? જો ભાગીદાર અસ્થિર મગજનો જાહેર થાય તો કઈ પદ્ધતિ દ્વારા વિસર્જન કરવામાં આવે છે? ભાગીદારી પેઢીમાં કોઈ ચોક્કસ ઘટના બને છે તો પેઢીનું વિસર્જન કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? જો વારંવાર શરતોનો ભંગ થતો હોય તો ત્યાં સંજોગોમાં ભાગીદારી પેઢીનું વિસર્જન કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનો છે. થેન્ક યુ.